અમિત શાહનું શક્તિ પ્રદર્શન આજે અમદાવાદ ખાતે મેગા રોડ શો દ્વારા અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે અને તેમાં એનડીએના જે શામેલ પક્ષો છે તેમના પણ અગ્રણી નેતાઓ, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ આ ટ્રકમાં સવાર વિજય રૂપાણી સાથે જીતુ વાઘાણી અને બીજા નેતાઓ આ ટ્રકમાં સવાર છે અને 4 કિલોમીટરનો આ મેગા રોડ શો કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે। આ પહેલા સભા સ્થળેથી આ તમામ નેતાઓએ સંબોધન કર્યું। અમિત શાહની સિદ્ધિઓ વર્ણવી, મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી, વડાપ્રધાન મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ પણ કરવામાં આવી। દરેક નેતાએ અલગ અલગ લાક્ષણિક અંદાજમાં પોતાનું સંબોધન કર્યું છે। ત્યારે અમિત શાહનો રોડ શો અત્યારે શરૂ થયો છે। ઘાટલોડિયાના પટેલ ચોક વિસ્તાર ખાતેથી સરદાર પટેલના સ્ટેચ્યુને પહેલા તેમણે હાર પહેરાવી અને શરૂઆત કરી હતી, પુષ્પાંજલિ આપી હતી અને હવે રોડ શો ની શરૂઆત થઈ છે। સેંકડો કાર્યકરો અહીંયા ઉત્સાહિત નજરે પડ્યા છે। તો શાહની શક્તિ પ્રદર્શન શું સૂચવે છે, કેટલી મહત્વની છે આ ચૂંટણી, તે તમામ પાસાઓ મુદ્દે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે જીએસટીવીના મંચ ઉપર હાજર છે અત્યારે વરિષ્ઠ પત્રકાર દક્ષેશભાઈ પાઠક સાથે છે વિશ્લેષક યજ્ઞેશભાઈ દવે, યોગેશભાઈ ચુડગર અને વાસુદેવભાઈ પટેલ। આપ ચારે મહાનુભાવોનું સ્વાગત છે। આપણે અહીંયા જોયું કે પહેલા આ રોડ શો શરૂ થયો એના પહેલા અલગ અલગ નેતાઓએ પોતાના અલગ અલગ અંદાજમાં સંબોધન કર્યું છે। ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે ભાજપ સાથે દિલ મળી ગયું છે, રાજનાથસિંહે પણ અમુક અલગ અલગ મુદ્દાઓ ઉપર પોતાનું સંબોધન કર્યું છે। એ તમામના ભાષણો પર આપણે ચર્ચા કરીએ તે પહેલા અહીંયા એક પ્રશ્ન મને એ થાય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને આટલું મોટું મેગા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યારે કે બાકીના રાજ્યોને છોડીને ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે। ભાજપને ક્યાંક લાગી રહ્યું છે કે અહીંયા પોતાનો જે ગઢ છે ત્યાં જ ભાજપ નબળી છે ને બીજા રાજ્યોનું તો ઠીક છે પણ પહેલા ગુજરાતની કમાન સંભાળવી જરૂરી છે। 26 બેઠકો મળે તેવું એમને અત્યારે વિશ્વાસ નથી અને કદાચ એટલે જ અહીંયા આ મેગા શો આયોજિત કરવામાં આવે છે। શું કહેશો યજ્ઞેશભાઈ? ગુજરાતની અંદર ગાંધીનગરની સીટ એ પહેલેથી જ હાઈ પ્રોફાઇલ સીટ રહી છે અને ગુજરાતમાં એક એવું નેતૃત્વ ઉતારવું એ ભારતીય જનતા પાર્ટીના મગજમાં પહેલેથી હતું જ। કારણ કે અત્યાર સુધીની અંદરના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પણ થયું છે ત્યારે ગુજરાતમાં એક મોટું નેતૃત્વ ઉતારેલું છે, જેમ કે અડવાણી હોય, લાલકૃષ્ણ અડવાણી હતા, પછી અટલ બિહારી વાજપેયી હોય અને નરેન્દ્ર મોદી પોતે પણ વડોદરાથી ચૂંટણી લડી ચૂક્યા છે। અને એમાં એક ગાંધીનગરની સીટ જે ખરી એમાં શંકરસિંહજી વાઘેલા પણ લડી ચૂકેલા હતા અને પુરુષોત્તમ ગણેશ માવલંકર પણ લડી ચૂકેલા હતા। એટલે આ સીટ જે હાઈ પ્રોફાઇલ સીટ રહેલી છે, એટલે એ સીટ પર જો શીર્ષક નેતૃત્વમાંથી કોઈ ઉતરે તો એની અસર આખા ગુજરાતની 26 સીટો ઉપર પડે એવું દરેક પક્ષનું માનવું હતું। એટલે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ પગલું ભર્યું અને પહેલાંથી એવું લાગી રહ્યું હતું, કારણ કે જે પ્રમાણે સેન્સ લેવાઈ જે ગાંધીનગર લોકસભાની સીટમાં જે 7 વિધાનસભા આવે જેમાં ગાંધીનગર જિલ્લાની 2, ગાંધીનગર ઉત્તર દક્ષિણ અને અમદાવાદ જિલ્લાની 5, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને સાણંદ અને વેજલપુર, આવી રીતે 7 વિધાનસભાના જ્યારે સેન્સ લેવાઈ ત્યારે 7 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીએ એક જ અવાજે માત્ર અમિત શાહનું નામ આપ્યું હતું, બીજા કોઈનું નામ નહોતું આપ્યું। એટલે પહેલેથી જ એ નામ સેવાઈ રહ્યું હતું કે આ નામ આવશે। સાથે સાથે એ વાત છે કે અમિત શાહની અને લાલકૃષ્ણ અડવાણી એ બંને પુરોગામી અને અનુગામી બનવાની શરૂઆત જે ખરી એ 2014થી થઈ હતી। 9મી જુલાઈ 2014 જ્યારે અમિત શાહે ચાર્જ સંભાળ્યો એનડીએના ચેરપર્સનનો ત્યારે પણ તે લાલકૃષ્ણ અડવાણીના અનુગામી બન્યા અને ત્યારબાદ આ બીજી વખત એમનો ચાન્સ છે કે જે લાલકૃષ્ણ અડવાણીના પુરોગામી અને અનુગામી બંને બને છે। જી બિલકુલ વાસુદેવભાઈ, કોંગ્રેસે પોતાની વર્કિંગ કમિટી આટલા વર્ષો બાદ ગુજરાતમાં રાખી હતી, અડાલજ ખાતે રાખી હતી। પ્રિયંકા ગાંધીએ પોતાનું ચૂંટણીલક્ષી પહેલું સંબોધન પણ અડાલજ ખાતેથી આપ્યું હતું અને તેની સામે ભાજપનો અમિત શાહનો આ રોડ શો કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ જે રીતે અત્યાર સુધી નબળી સ્થિતિમાં હતી એમાંથી એ ઉભરીને બહાર આવી એટલે એને વધારાના નેતૃત્વની આવશ્યકતા લાગવાને કારણે પ્રિયંકાની એન્ટ્રી થઈ અને ગુજરાતને એમને એટલે પસંદ કર્યું હતું કે ગુજરાતમાંથી જે નીકળે છે દેશભરમાં જાય છે। બીજી વાત જે છે આની રોડ શોની અને એમની બેઠકની, તો એમની બેઠક વખતે જે માહોલ હતો એ માહોલ અને અત્યારનો જે માહોલ છે એ બંનેને જો જોવામાં આવે તો માહોલ ઉપરથી જ ખબર પડે છે કે બંનેની જે પોતાની જે ઓલી છે એક શક્તિ પ્રદર્શન કરવાની સિસ્ટમ, એ સિસ્ટમ ધ્યાનમાં આવે છે।
અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે સિસ્ટમ પસંદ કરી રહી છે, જે સિસ્ટમથી જઈ રહી છે, સિસ્ટમમાં બે મુદ્દાઓ છે. એક મુદ્દો એવો છે કે અમિતભાઈ પોતે એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરવા માટે, તમે જો બધા રાષ્ટ્રીય નેતાઓને એની સાથેવાળા પક્ષોના નેતાઓને બધાને બોલાવે છે, એટલે એક રાષ્ટ્રીય નેતા તરીકે એસ્ટાબ્લિશ થવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્નના ભાગરૂપે, અને બીજું તમે કીધું એમ કે એમનો ગુજરાતમાં જે વિશ્વાસ ડગમગી ગયો છે અને 17ની ચૂંટણીમાં જે પ્રમાણે એમનું ધોવાણ થયું છે એ પ્રમાણે એમને માટે ખૂબ કપરા ચઢાણ છે. એટલે આ બે વિષયનું. બીજું, ગાંધીનગર જે લોકસભા છે, ગાંધીનગર લોકસભામાં પણ જે વિધાનસભાઓ આવે છે, કલોલ આવે છે, સાણંદ આવે છે, ગાંધીનગર આવે છે અને વેજલપુર આવે છે. આ 4 વિધાનસભાઓ એવી છે કે એમાં કોઈ બહુ બધાને કોઈને લેવાનું હોય એવું નથી, એવા સમીકરણો છે. અને 3 બાકીની જે વિધાનસભા છે, ઘાટલોડિયા છે, નારણપુરા છે અને સાબરમતી છે, એમાં પટેલ ડોમિનન્સી છે. એટલે પટેલનો જે સ્ટેન્ડ લે છે એ કદાચ એમને હાનિકારક પણ થાય. એટલે જે પ્રમાણે અત્યારે જે માહોલ બનાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને બાકીના મુદ્દાઓ અથવા તો ભૂતકાળમાં એમને માટે જે કંઈ કહેવાયું છે, બધાને ખબર છે એમને માટે, પાટીદારો માટે એમને શું કીધું હતું ને પાટીદારોએ એમને શું કીધું હતું ને, એટલે એ આખો માહોલ, આ માહોલ બનાવીને ભૂંસવાનો એક પ્રયત્ન છે. એટલે આ એક એમનો એક બે આ જે વચ્ચે તફાવત છે એ બંનેનો હેતુ જુદો છે. બિલકુલ. અહીંયા જેમ તમે કહ્યું કે અમિત શાહને રાષ્ટ્રીય નેતા તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. દક્ષેશભાઈ, જે સંબોધન કર્યા છે અલગ અલગ નેતાઓ, રાજનાથસિંહે કર્યું, નીતિન ગડકરીએ કર્યું, ઉદ્ધવ ઠાકરે કર્યું, કઈ રીતે જુઓ છો તેમના સંબોધનમાં કહેવાયેલી જે વાતો છે, બિટવીન ધ લાઇન્સ શું કહેવા માંગે છે તેઓ? બિટવીન ધ લાઇન્સ કરતા સીધી લાઇનમાં જ કીધું છે સોનલ, એટલે બહુ અંદર વાંચવાની જરૂર જ નથી. ખરેખર તો આજની આજે એમની એક પરંપરાગત શૈલી છે કે બહુ મોટું કંઈ કરવાનું, એ પહેલેથી એક ઔરા ઊભું કરવું, અને એ સંદર્ભમાં આ રોડ શો એમની ભાષામાં બહુ સક્સેસફુલ કહી શકાય. અને હું જુદા સંદર્ભમાં જોઉં છું કે બહુ મહત્વના સમયે જેમની સાથે એમને બહુ ડિફરન્સીસ હતા, જેણે અલગ સૂર કાઢવાનો છેલ્લા 6 મહિનાથી એક કોન્શિયસ પ્રયાસ કરેલો ઉદ્ધવ ઠાકરે, અને એવું હતું કે કદાચ આ ચૂંટણીમાં એ લોકો સાથે ના રહે તો બહુ મહત્વના ટાઈમે ઉદ્ધવ ઠાકરેને આ સ્ટેજ ઉપર લાવીને પોતાની ફેવરમાં દિલ મળી ગયા છે, જે સ્ટેટમેન્ટ થયું, જે દિલ છૂટા પડી ગયા હતા અથવા એવું લાગતું હતું, એ પ્રકાશસિંહ બાદલ અને પાસવાન, એક પાસવાનની નીતિ અથવા તો વિચારધારા ક્યારે કઈ બાજુ ચેન્જ લેશે નક્કી નથી હોતું. એવા ટાઈમે પાસવાન પણ સ્ટેજ ઉપર આવીને ફેવરમાં બોલે છે. એટલે આઈ એમ રીડિંગ ધીસ વે કે અલગ અલગ માનસિકતા અને ડિફરન્સીસ ધરાવતા ટોચના પક્ષોને એક સાથે લાવીને પોતાનો સપોર્ટ જાહેર કરાવે. જી બિલકુલ. દક્ષેશભાઈ, આપણે ચર્ચા આગળ વધારીએ તે પહેલા અત્યારે જે રોડ શો ની જગ્યા છે ત્યાંથી સંવાદદાતા કિશન કાંટેલી આપણી પાસે લાઈવ અપડેટ્સ લઈને આવી રહ્યા છે. જી કિશન, રોડ શો ની શરૂઆત થઈ ગઈ છે, અગ્રણી નેતાઓ જે ટ્રકમાં છે સવાર છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે, સમર્થકોમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ લોકસભાની ચૂંટણી છે તે હવે આવી ગઈ હોય તેવા આ દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. ભાજપ અધ્યક્ષ તો અમિત શાહનો રોડ શો આગળ વધી રહ્યો છે અને સમર્થકોને અભિવાદન કરતા આખો કાફલો આગળ વધી રહ્યો છે. ટ્રકમાં માત્ર અમિત શાહ નહીં પરંતુ વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને સાથે જ અગ્રણી નેતાઓ પણ હાજર છે. જે તમામે અત્યારે સભા સ્થળેથી સંબોધન કર્યું તે તમામ અત્યારે આ ટ્રકમાં હાજર છે. જી દક્ષેશભાઈ, આપણે ચર્ચાને ફરી એક વખત આગળ વધારીએ. જેમ કહ્યું કે સીધી રીતે જ તેમણે પોતાના મનની વાત કહી છે. ઉદ્ધવ ઠાકરે જે અત્યાર સુધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આવ્યા હતા, હવે તેમનો રંગ બદલાવને તરત દિલ મળી ગયાની વાત કહી છે. એક્ઝેક્ટલી. એટલે કોઈ પણ વ્યક્તિના સ્ટેટમેન્ટમાં ટાઈમિંગ બહુ મહત્વનું છે. જી, જે ટાઈમે આ કરાવવામાં અમિત શાહ સફળ રહ્યા છે એ બીજેપી માટે આ તબક્કે એક ટેક્ટિકલ સક્સેસ કહી શકાય. જી, પણ મતદારોના મનમાં આ વખતે શું છે એ બહુ ઓનેસ્ટલી, ભલે જાહેર સભામાં ગમે એટલી ભીડ આવતી હોય, એ બહુ કળાતું નથી. એટલે આનાથી, આ સ્ટેટમેન્ટથી કે એક સ્ટેજ ઉપર વિવિધ માનસિકતા ધરાવતા નેતાઓને પોતાની ફેવરમાં સ્ટેટમેન્ટ કરાવવાથી બધું જ ફેવરેબલ થઈ ગયું, એવી કોઈ કોમ્પ્લિસન્સીમાં એ રહેશે નહીં. ધેટ વી નો. એટલે આ વખતની ચૂંટણી એક
એમ કહેવાય કે ભલે એમ કહેતા હોય કે હવે 2024ની જ વાત છે, આ તો અમે જીતી ગયા, બટ એમને પણ ખબર છે કે 2014 કરતાં સ્થિતિ જરા વિપરીત છે, દે નો ઇટ. જી, અને બિલકુલ. એટલા માટે એક સાયકોલોજીકલ વોરફેર છે, સંખ્યા કરતાં આને હું સાયકોલોજીકલ એક એડવાન્ટેજ ઊભું કરવાનો પ્રયાસ જોઈ રહ્યો છું. અને એમાં બીજેપીની સ્ટાઇલ જોતા સાયકોલોજીકલ એક માનસિકતા અને એક ઇમ્પેક્ટ ઊભી કરવામાં, હિપ્નોસિસ ઊભું કરવામાં એ લોકો સફળ રહ્યા પણ છે. જી. એટલે એ જોતા આ રોડ શોને એ રીતે આપણે જોઈએ કે એક હવે છેલ્લી ચૂંટણી પૂરી થતા સુધીમાં આવા કોન્શિયસ એફર્ટ રહેશે. મતદારો શું કરે છે એ આ વખતે નક્કી નથી. જી બિલકુલ, એટલે અહીંયા રોડ શો નો માહોલ છે તે ઘણો એક સફળ અહીંયા ટ્રીટમેન્ટ કે પ્રોપોગાન્ડા કહી શકાય ભાજપ તરફથી, પરંતુ મતદારોનો મિજાજ હજી પણ કડવો મુશ્કેલ લાગી રહ્યો છે, જેમ દક્ષેશભાઈએ કહ્યું, કારણ કે અનેક ફેક્ટર છે કે જે અહીંયા અસરકારક થઈ શકે છે. પાટીદારોનું ફેક્ટર છે કે પછી જે પણ એન્ટી ઇન્કમ્બન્સી છે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર છે, કોંગ્રેસના પ્રયત્નો છે જે વધ્યા છે છેલ્લા અમુક સમયમાં, તે પણ અહીંયા અસર કરી શકે છે. એટલે અલગ અલગ મુદ્દાઓ છે જે અસર કરી શકે છે, પરંતુ અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તે એક ભાજપની અમુક અંશે સફળતા જેવો લાગી રહ્યો છે. યોગેશભાઈ, જે સંબોધન કર્યું રાજનાથસિંહે, મેં ભી ચોકીદાર ચોર નહીં પ્યોર હૈ, જીતના શ્યોર હૈ, આ બધું જે જુમલાબાજી ચાલુ થઈ છે, શું લાગે છે કેટલા હદ સુધી હવે ખેંચવું જોઈએ એમણે? ખરેખર તો આપણે જોવા જઈએ તો છેલ્લા એક મહિનામાં આવા બે મોટા બનાવો આપણા ગુજરાતમાં બની ગયા. એક તો કોંગ્રેસની CWC મિટિંગ થઈ, પ્રિયંકાજીની એન્ટ્રી થઈ, અને એ વખતે પણ ખૂબ મોટી મહાનોમેદની ઉમટી હતી. અને એ વખતે જે જાતના પ્રવચનો થયા હતા એ જોતા તો એમ લાગે કે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન ખૂબ સફળ થયું. જ્યારે આજે અમિત શાહનો જે રોડ શો કરવામાં આવ્યો અને એ વખતે જે મેદની ઉમટી છે એમાંથી પણ આપણને એવું લાગે છે કે આ લોકો ખૂબ સફળ થયા. અને દક્ષેશભાઈ કીધું એ પ્રમાણે એ શક્તિ પ્રદર્શન કરવામાં, એક માહોલ ઊભો કરવામાં ભાજપ સફળ થયું છે. પરંતુ આ બંને રેલીઓની સરખામણી કરીએ તો આમાંથી આ જે હાજરી છે અથવા તો લોકોની જે મેદની છે એમાંથી વોટ કેટલા આપશે એ અગત્યનું છે. કારણ કે આ તો એક જાતનો સવારે સાંભળતો હતો કે છેક મહેસાણાથી પણ અહીંયા લોકો આવ્યા છે જે અહીંના મતદાર નથી. કેટલા બધા લોકો એવા હતા. અને આ તો મહેસાણાનો તો એક દાખલો આવ્યો, બીજા કેટલા બધા ચારે બાજુથી લોકો આવ્યા છે. યોગેશભાઈ, અમદાવાદ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે રોડ શો ખાતેથી. જી કશ્યપ, કઈ બાજુ કઈ દિશામાં અત્યારે રોડ શો આગળ વધી રહ્યો છે? સમર્થકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી યોગેશભાઈ, આપની વાત આગળ વધારીએ. એટલે બંને શક્તિ પ્રદર્શનોની સરખામણી કરવામાં આવે, કેટલા લોકો હતા, લાખોની મેદની હતી, હજારોની મેદની હતી, એક આખો આંકડાનો વિષય છે. પણ શક્તિ પ્રદર્શન બંને સફળ રીતે કર્યું છે. અને પ્રિયંકાજીની જે એન્ટ્રી કરવામાં આવી એ રાષ્ટ્ર કક્ષાએ પણ એનો પ્રચાર થયો અને એ રીતે એક નવું પરિબળ કોંગ્રેસમાં ઉભર્યું છે. અને ગુજરાત પૂરતું તો જેમ વાસુદેવભાઈએ કીધું એમ 2017માં કોંગ્રેસે જે દેખાવ કર્યો અને ભાજપને જે ફટકો પડ્યો એનાથી બંને પક્ષો ચિંતિત છે. અને ભાજપને તો અત્યારે જે 99 સુધી પહોંચાડી દીધું કોંગ્રેસે, એ કોંગ્રેસનું એક અગત્યનું પાસું છે. અને એ જ પરિબળ હવે આ 2019ની 26 સીટો માટે કેટલું કામ કરે છે એ જોવાનું છે. એ વખતે એમણે 3 પત્તા ઉમેર્યા હતા, એ 3 પત્તા અત્યારે કઈ સ્થિતિમાં છે એ ગઈકાલનો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ત્યારથી માંડીને એને જો ગણવામાં આવે તો એ તો યજ્ઞેશભાઈ કહી શકશે કે એના કેટલા આંકડાઓ કેટલું જોર કરશે. પણ એ જે પરિબળ 2017માં હતું એ 2026માં કેટલું અસરકારક રહે છે એ કોંગ્રેસે જોવાનું રહેશે. અને એ જ રીતે ભાજપ પણ હવે એક સાવચેત થઈ ગઈ છે કે આવા એક નાના પરિબળો પણ આપણને નુકસાન કરી શકે એમ છે. 26 સીટો મેળવવા માટે લોકો પાસે તમે આ બધી વાતો કરો, પણ હું એવું માનું છું કે પ્રજા તો અત્યારે સમજી જ ગઈ છે કે અમારે કોને વોટ આપવો. આવા મોટા શક્તિ પ્રદર્શનો થાય એનાથી પ્રજા ભોળવાઈ જાય એ હવે 2019ની પ્રજા નથી રહી. અને
જે ભણેલા ગણેલા વર્ગ છે એ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કિસાનો અથવા તો મજૂરો પણ સમજી ગયા છે કે ભાઈ અમે આમને લાવીએ તો અમને શું ફાયદો થાય છે, અમે આટલું કર્યું તો અમને શું મળ્યું. અને કિસાનોથી માંડીને શિક્ષકોથી માંડીને બીજા બધા કેટલા અત્યારે દેખાવો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. આ વાતને ભાજપ સમજે એ ખૂબ જરૂરી છે અને એ માટે જે કંઈ પગલાં લેવાના છે એ પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ દક્ષેશભાઈ, અહીંયા આપ પણ કહેવા માંગો છો કે જેમ યોગેશભાઈએ કહ્યું કે ઓરાથી કે માહોલથી ભોળવાઈ જાય એ હવે 2019ના મતદારો નથી રહ્યા, ઘણા સ્માર્ટ બની ગયા છે. જે બે આપણે વાત કરી કોંગ્રેસની CWCની બેઠક અહીંયા થઈ, પ્રિયંકા ગાંધીનું પહેલું સંબોધન અહીંયા થયું ને તેની સામે આ રોડ શો થઈ રહ્યો છે, બંનેને આપ કઈ રીતે જુઓ છો? હું એ જ આમાં એડ કરવા માંગતો હું બે વિપરીત ઉદાહરણ આપીશ. જી જાહેર સભામાં આવતી જંગી સંખ્યા જી અને પરિણામ એ બેના તાજા વિપરીત ઉદાહરણ આપું છું. 2014માં એનડીએની સરકાર સત્તા ઉપર આવી એ પછી રોહિણી વિસ્તારમાં દિલ્હીમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે જાહેર સભા હતી એમાં જે જંગી સંખ્યા હતી એ કદાચ ભારતના ઇતિહાસમાં યોજાયેલી જેટલી પણ જાહેર સભાઓ છે એના ટોપ 3માં આવે એવી સંખ્યા હતી. એવું કહેવાય છે કે એમાં 7 થી 8 લોકો હાજર હતા, કારણ કે એમાં કેમેરાની રેન્જ ના પહોંચે એટલી પબ્લિક હતી અને 1 કલાકે બોલ્યા હતા અને એક પણ માણસ ખસ્યો નહોતો. એ સંખ્યા જોઈને એવું લાગતું હતું કે દિલ્હી વિધાનસભામાં ભાજપની 67 સીટો આવશે 70માંથી અને આપ અને કોંગ્રેસની થઈને 3 આવશે. એના બદલે આપની 67 આવી અને બીજેપીની 3 આવી, કોંગ્રેસને કંઈ આવ્યું જ નહીં. એવું જ એક ઉદાહરણ 2014ની લોકસભા પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગુજરાતમાં જેટલી સભાઓ થઈ એમાં ઘણી બધી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં જંગી જનમેદની જોવા મળી હતી. ત્યારે એવું લાગતું હતું કે બીજેપીને કાંટે કી ટક્કર મળશે, એના બદલે 26માંથી એકેય સીટ કોંગ્રેસને ના આવી. જી એટલે આ બંને તમે પેરાડોક્સ જુઓ, આ જક્સ્ટા પોઝિશન તમે જુઓ તો નાવ યુ કેન નોટ રિલેટ મેસિવ ટર્ન અરાઉન્ડ વિથ ધી ઇલેક્શન રિઝલ્ટ્સ. એટલે આ શરૂઆત સારી છે ને અમિત શાહ પહેલી વખત લોકસભા લડી રહ્યા છે. ઓબ્વિયસલી પાટીદારો જુદો સૂર કાઢી રહ્યા છે એટલે એમને પણ મેસેજ આપવા માટે એક આ શો ઓફ સ્ટ્રેન્થ બતાવવું એમની રીતે બરોબર છે, બટ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. બિલકુલ, એટલે અહીંયા વિશ્લેષકોનું ને તમામનું એક તારણ તો સ્પષ્ટ છે કે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે તે મતદાનમાં કે પછી મતદારોના મિજાજ ઉપર શું અસર કરે છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. શરૂઆત ઘણી સારી છે કારણ કે જે માહોલ ઊભો થયો છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ઘણા મોટા પેલામાં તેમને મતો મળશે, પરંતુ જેમ યોગેશભાઈનું કહેવું છે કે અહીંયા જે મતદારો છે, એકચ્યુઅલ મતદારો આ વિસ્તારના કે આ બેઠકના, તેમની સંખ્યા કેટલી છે અને તેમાંથી કેટલા લોકો ભાજપને મત આપે છે એ હજી તો સમય આવે પછી જ ખબર પડશે. અત્યારે તો જે માહોલ ઊભો થયો છે, જે સમર્થકો આવ્યા છે એમાંથી કેટલા મતદારો છે એ કહેવું મુશ્કેલ છે. એટલે પરિણામ આવે ત્યાં સુધી એની રાહ જોવાની રહી. પરંતુ આજે ત્યારે રોડ શો ઉપર ફરી એક વખત નજર કરીએ તો આ બાળાઓ દ્વારા નૃત્ય કરી અને રોડ શોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમિત શાહનો જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે અને જે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે એમનો જે ટ્રક છે તેની આગળ સેંકડોની સંખ્યામાં સમર્થકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. આવો માહોલ જ્યારે એક સમયે વડાપ્રધાન મોદી સભાઓ સંબોધતા હોય છે ત્યારે જોવા મળે છે અને આ વખતે જ્યારે લોકસભાની આ ચૂંટણી પહેલી વખત લડી રહ્યા છે અમિત શાહ અને તેમની સાથે એનડીએના જે ઘટક દળો છે કે જે સાથી પક્ષો છે તેમના નેતાઓ પણ હાજર છે, ત્યારે એ તમામની અહીંયા જે શક્તિ પ્રદર્શન એક તરફ થઈ રહ્યું છે કે વિપક્ષનું જે આ મહાગઠબંધનની વાત છે કે જેને સત્તા પક્ષ દ્વારા વારંવાર આ મહાગઠબંધનને મહામિલાવટી ગઠબંધન કહેવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ એનડીએના જે સાથી પક્ષોનું ગઠબંધન છે તે કેટલું મજબૂત છે, લોકોના દિલ કેટલા મળેલા છે. જેમ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે ભાજપ સાથે શિવસેનાનું દિલ મળી ગયું છે, તેમાં બાકીના પક્ષોનું દિલ કેટલું મળેલું છે તે અહીંયા જતાવવાનો પ્રયત્ન એક રીતે થઈ રહ્યો છે. ત્યારે વિજય રૂપાણી, જીતુ વાઘાણી, રાજનાથસિંહ, અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ ટ્રકમાં સવાર છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે પોતાના સંબોધનમાં તમામ નેતાઓને યાદ કર્યા, પરંતુ નીતિનભાઈ પટેલનું નામ તેમણે નહોતું લીધું. આ એક સૂચક વાત ચોક્કસ છે. ત્યારે અત્યારે આ તમામ નેતાઓ ટ્રકમાં સવાર છે અને તેમનો જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે. 4 કિલોમીટરનો આ વિસ્તાર છે ઘાટલોડિયાનો, તેમાં આ રોડ શો યોજવામાં આવ્યો છે કે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. ત્યારે અહીંયા આવેલા ઉમટી પડેલા સમર્થકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે, સાથે જ ફૂલોના હાર છે તે લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
જી વાસુદેવભાઈ, જેમ યોગેશભાઈ અને દક્ષેશભાઈનું આ એક માનવું છે કે આ જે માહોલ ઊભો થયો છે પણ મતદાનમાં કેટલું પરિવર્તિત થાય છે તે સમય આવે ખબર પડશે. આપ આ જે ભીડ જામી છે કઈ રીતે જુઓ છો એને? એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા જે પ્રચાર કરવા જવાના જે અનુભવો છે એમાં ઘણી જગ્યાએ એમને પ્રવેશ પણ મળતો નથી. એટલે મૂળ જે વાતાવરણ બનાવવાનો જે અર્થ એવો છે કે પ્રચાર કરતી વખતે ઓછામાં ઓછી સમસ્યાઓ નડે. કારણ કે રૂલિંગ કોઈ પણ પાર્ટી હોય ને એને એન્ટી ઇન્કમ્બન્સી લાગતી જ હોય છે અને ક્યાંક ને ક્યાંક વિરોધો થતા જ હોય છે અને આવતા જ હોય છે. એટલે એ જરા આ માહોલ જોવે ને તો એ વિરોધ થોડો ઓછો થાય. બીજું, મતદાતાઓ છે ને આમ જનરલી મારું જે ઓબ્ઝર્વેશન છે ઘણા સમયથી છે કે મતદાતાઓ લગભગ 4-5 મહિના પહેલાં એ લગભગ નક્કી જ કરી નાખતા હોય છે કે મારે ક્યાં મત દેવો. એમાં થોડું ઘણું જે સ્વિંગ થતું હોય છે, બાકી મોટે ભાગે પહેલેથી મત બની જતો હોય છે. અને આ ચૂંટણી પ્રચાર વગેરે છે ને તો એક પ્રકારના ખોટા ખર્ચા કહીએ ને તો પણ ચાલે એવી સ્થિતિવાળા ખર્ચાઓ છે કે ચૂંટણી પ્રચારને કારણે કોઈ જીતી જાય નહીં, પણ ચૂંટણી પ્રચારના કારણે જે વાતાવરણ બનાવે છે ને એક કાર્યકર્તાઓનું એક આખું માહોલ બને છે એટલે એક ઉભાર લાવવાનો હોય છે. પણ મતદાતાઓ ઉપર એની મોટી અસરો થતી હોય છે એવું ચૂંટણીના ટાણે એના તો મોકા ઉપર આવું ઓછું થતું હોય છે. જી બિલકુલ યજ્ઞેશભાઈ, આંકડાઓની જો વાત કરીએ, જે ભીડ જોવા મળે છે અને મતદાનમાં જે સમર્થન મળે છે એ બંને ઘણી વખત જેમ દક્ષેશભાઈએ કહ્યું કે એકદમ વિપરીત આવે છે. દિલ્હીનો જે આપણે કિસ્સો જણાવ્યો, આને અત્યારની જે ભીડ આપ જોઈ રહ્યા છો મતદાનમાં કેટલા ટકા સુધી પરિવર્તિત થવાની આપને સંભાવના લાગે છે? દક્ષેશભાઈની અને વાસુદેવભાઈની વાત પરથી જો વાત કરીએ તો મતદારોનો જે મગજ જે ખરું એ છેલ્લા લગભગ દક્ષેશભાઈ 3 લોકસભાની ચૂંટણીથી આપણે કરી શકતા નથી. કારણ કે જ્યારે બીજી વખતે UPA 2ની સરકાર આવી ત્યારે પણ એવું નહોતું કે UPA 2 આવશે. એ વખતે પણ એવું હતું કે કોંગ્રેસની સરકાર નહીં જ આવે પણ છતાં આવી. ત્યારે એ પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે પણ એવું નહોતું કે 272 સીટો નરેન્દ્ર મોદી લઈ આવશે અને આટલી બધી બહુમતી આવશે. એટલે એ પણ એક જ્યારે બધાના જે ગણતરી હતી એ ઊંધી પડી ગઈ. સાથે વાસુદેવભાઈની એક વાત છે કે મેં એમને કીધું કે આ જે ખર્ચા કરવામાં આવે છે ખોટા છે, પણ એની સામે જે ઇન્ટરનેશનલ જે સર્વે કરવામાં આવેલો છે, ઇન્ટરનેશનલ સર્વેની અંદર એવું એ આવ્યું છે કે 7% જે મત જે ટ્રાન્સફર થાય છે એ આ પ્રકારનો પ્રચાર, એમાં પ્રચારની અંદર જાહેર પ્રચાર, પછી સોશિયલ મીડિયા, ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા અને લાઉડસ્પીકર વગેરેનો પ્રચાર, એનાથી 7% મત જે ખરા એ દર વખતે કન્વર્ટ થતા હોય છે. આ 7% મત જે ખરા એ નિર્ણાયક મત કહી શકાય છે. કારણ કે પહેલાં જે મતદાન થતું હતું અને પહેલાં જે મતની ટકાવારી આવતી હતી, જ્યારે 1952થી શરૂઆત કરીએ તો કોંગ્રેસ જ્યારે સૌથી પહેલાં કોંગ્રેસ ચૂંટણી જીતી તો 45% વોટ શેર કોંગ્રેસનો હતો. અત્યારે કોંગ્રેસનો વોટ શેર છે 19% છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે ખરો એ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો 1984માં માત્ર 2 સીટથી અને 7% વોટ શેરથી ઉદય થયો, નહીં 0.7% વોટ શેર. અને એ ભારતીય જનતા પાર્ટી અત્યારે 31% વોટ શેર સાથે સરકાર બનાવી હતી. 31% વોટ શેર અને 19%માં ડિફરન્સ જોવા જઈએ આપણે તો 12%નો ડિફરન્સ પડી ગયો. તો જે 12%ના ડિફરન્સની અંદર 7% જે ભાગ જે ભજવ્યો એ આ ભજવે છે. કદાચ મોટા ઇલેક્શનમાં ન ભજવી શકે, પણ દક્ષિણભાઈ જેમ આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બેની અંદર જઈએ તો એકમાં 0.1નો વોટ શેરનો તફાવત છે અને રાજસ્થાનની અંદર ખાલી 2 પોઈન્ટનો તફાવત છે. તો આવા જ્યારે તફાવત થાય તો એ આની અસર પડતી હોય છે એવું આપણે માની શકાય. બહુ સાચી વાત છે. આમાં હું એક એડ કરીશ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 500 વોટે રિઝલ્ટ આવતા હોય સમજી શકાય એવી વાત છે. વિધાનસભામાં 5000 વોટે આવતા હોય રિઝલ્ટ, એ સમજી શકાય એવી વાત છે. પણ તમે છેલ્લી 3-4 લોકસભાથી જુઓ તો 35000 વોટના ફરકથી રિઝલ્ટ આવ્યા હોય કે જે 18 લાખ વોટર્સ હોય. નહીં દક્ષેશભાઈ, ગઈ વખતની જ્યારે વાત કરીએ ને ખાલી 2014ની, તો 2014માં ભારતીય જનતા પાર્ટીએ જે 26 સીટો જીતી હતી એ 61 લાખની લીડ હતી ટોટલ. આખા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા 1,41,00,000. 1,41,00,000 લાખમાં ખાલી 61 લાખની તેમની લીડ હતી. એ લીડ જે ખરી એ લીડ 200% તૂટી. અને જ્યારે 2017નું વોટિંગ થયું અને 2017માં થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત વધ્યા. 1,41,00,000માંથી ભારતીય જનતા પાર્ટી મત લાવ્યા 1,47,00,000, પણ લીડ જે ખરી એ 39 લાખ તૂટીને માત્ર 22 લાખ લીડ રહી. આ એનું પરિણામ છે. એના માટે આ રોડ શો કરવા પડ્યા છે. એના માટે આ બી કરવું પડ્યું છે કે આપે જે કીધું કે બીજા સાથી પક્ષોને જોડે રાખવા પડ્યા છે. આના કરતાં વધારે જો આપણે કહીએ દક્ષેશભાઈ તો સાથી પક્ષોની જોડે સમાધાન પણ મોટા કર્યા છે. જેમ ત્યાં શિવસેના સાથે કર્યું, બિહારમાં કર્યું, એવી રીતે ઘણા મોટા સમાધાનો એમને કરવા પડ્યા છે. એટલે જે અત્યારે જે સીટો છે એ સીટોનું પણ એમને લોસ કર્યો છે. હાલ જે સીટો છે એના કરતાં ઓછી સીટોમાં સમાધાન કરીને બિહારમાં ભારતીય જનતા પાર્ટી બેઠી. જી આપણે આ ચર્ચાને આગળ વધારીએ અને રોડ શોની લાઈવ અપડેટ્સ મેળવીએ તે પહેલા અત્યારે
સમાચારોમાં અને આ ચર્ચામાં એક બ્રેક માટે રોકાઈશું.